સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. શ્રી હરિરાય મહાપ્રભુજી શા માટે એવું કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો? ચાલો સમજીએ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં દરેક જગ્યાએ એવું કહેલું છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. આપશ્રીએ ઘણા પદો પણ રચ્યા છે કે જેમાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો મહિમા દર્શાવેલો છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું ધોળ પણ રચ્યું છે. આપને શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના સચિત્ર જોઈતી હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કે જેમાં શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનો ભાવ ખૂબ જ સુંદર રીતે સચિત્ર દર્શાવવામાં આવ્યો છે. અત્યારે આપણે સાવ ટૂંકમાં જોવાના છીએ કે શા માટે શ્રી હરિરાયજી આવું કહે છે, અને ડિટેલમાં લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સૌપ્રથમ આપણે જોઈશું કે શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં શું વિનંતી કરે છે. પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલ સર્વ સુખ આપનારા છે. તેનું મારા મસ્તક ઉપર હું વહન કરું છું, જેથી મારું બધું નક્કી સફળ જ છે. ખૂબ જ ધ્યાન આપજો, એક એક રત્ન સમાન વાક્યો છે. યવનોથી ઉત્પન્ન થયેલ ભયથી દિનમાં દિન એવું હું દુઃખી થાઉં છું. હે પીડિતોની પીડાનો નાશ કરનાર પ્રભુ, એ દુઃખથી અમોને મુક્ત કરો. હે કરુણાનાથ, હે ગોકુલેશ્વર, અમારી ગતિ માછલાના સમાન થઈ છે કે સ્થિરતા પણ કરી શકાતી નથી કે જઈ પણ શકાતું નથી. ખેદથી હૃદયને જેણે ભેદી નાખ્યું છે, જેમાં સુખનો ભેદ રહ્યો જ નથી, પોતાનો ભેદ પણ જેણે રહેવા દીધો નથી, તેવા સમયમાં હે પ્રભુ આપ જ અમારી ગતિરૂપ છો. હે નાથ, ધૈર્ય આદિ રહિત એવા આપનાઓથી ભયથી ઉત્પન્ન થયેલું દુઃખ સહી શકાતું નથી. હે પ્રભુ આપ એ દુઃખને દૂર કરો. હે નાથ, આપનું સ્મરણ એ રૂપી ઉપાય સર્વ પાપને દૂર કરનાર છે, પરંતુ એઓના ભયથી આ સ્મરણ પણ થઈ શકતું નથી. માટે મારી અહીં શી ગતિ? આવી વિનંતી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં ધરવી. શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદના પદનો ભાવ દર્શાવતું ખૂબ જ સુંદર પદ રચ્યું છે. ભજમન શ્રી વલ્લભ પદ કમલ. હે મન, તું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના ચરણ કમલનું ભજન કર. ભૂલી કछु ન વિચાર રે મન, સબ સુકૃત કો યહ ફલ. એટલે કોઈ પણ લૌકિક વિચારો કર્યા વિના હે મન તું બધું સારું કાર્ય કર્યા કર, કારણ કે ફલરૂપ આ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ છે. બિન કીને કધુ સાધન તારત કરી આપ અપને હી બલ. એટલે શ્રી મહાપ્રભુજી આપણા બધા કાર્યો પોતાના કૃપાબળથી સિદ્ધ કરે છે. રસિકન જન સિર સદા બિરાજો, વ્રજપતિ શ્રી મુખ અનલ. રસિકરાયજી એટલે કે શ્રી હરિરાયજી અહીં કહે છે કે હે વદના અવતાર શ્રી મહાપ્રભુજી આપ મારા શિરે બિરાજો. પછી આગળ કહે છે કે શ્રી વલ્લભ કે ચરણ શરણ ગહી, ક્यों न रहे मन में निश्चय कर, बिन साधन ही आप रहेंगे, हिये यशोमति सुत करुणा कर. काहे को भटकत डोलत है, क्यों न रहे अति आनंद सोभर. रसिक विश्वास आस फल की कर, अनायास भव सागर कोतर.
અહીં આપ સમજાવી રહ્યા છે. અહીં આપ સમજાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર, બીજું કંઈ મનમાં તું વિચાર ન કર. કારણ કે જો આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રજ બનીને ચોંટી જઈશું તો જ્યાં શ્રી મહાપ્રભુજી પધારશે તો તેની સાથે સાથે આપણે પણ જઈશું. કારણ કે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રજ બનીને ચોંટી ગયા છીએ. આપણું મન એમના ચરણારવિંદમાં ચોંટાડી દેવાનું છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં 16 ચિહ્નો આવેલા છે. તેમાં આપણે કયા ચિહ્નમાં છીએ તેનું આપણે વિચારવાનું છે. આપને જે લિંકનું કહ્યું તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમાં બધા જ ચિહ્નોનું ચિંતન કરવું. અને વૈષ્ણવોના મુખે પણ સાંભળેલું છે કે આપણે જ્યારે શ્રી ઠાકોરજીને પોઢાડતા હોઈએ ત્યારે પણ ચરણ ચિહ્નની ભાવના મનમાં વિચારવી જોઈએ. ગોવિંદાસે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનું કહ્યું છે. ગોવિંદાસ કહે છે કે ચરણ લગ્યો ચિત્ત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત્ત મેરો, ઇન સબ બીન और कछु नहीं भावे, इन चरणन को चेरो, इन्हीं छांड और जो धावे सो मूर्ख जो घनेरो, गोविंद दास प्रियो यह निश्चय सोई ज्ञान हलेरो. આપણે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનું ધ્યાન ધરીએ, એમના ચરણારવિંદને આપણા હૃદયમાં વસાવીએ તો આપણા પર નંદનંદન પણ પ્રસન્ન થાય. रुचिर पद कमल श्री वल्लभाधीश के रैन और दीन निज शिरसो धरिए, गहत दृढ़ बाहुजीह कान नंद सुत, पत्र फल पुष्प सेवा अनुसरिए, प्रेम भाव ते निकट संतत सदा, राख विश्वास व्रत ते न डरिए. श्री विठ्ठल गिरिधरन हित, लक्ष्मण सुवन भक्तन के भवन में वास करिए. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાથી આપણે ભક્તોના હૃદયમાં પણ વાસ કરીએ છીએ અને ભક્તોના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. એટલે ભક્ત પ્રસન્ન થાય એટલે શ્રી ઠાકોરજી પણ આપણા પર રીઝે છે. પછી આગળ આ કહે છે કે શ્રી વલ્લભાચાર્ય પ્રભુ અમારા સ્વામી છે. શ્રી વલ્લભાધીશ સદૈવ અમારી ગતિ છે. અમારી બુદ્ધિ શ્રી વલ્લભમાં રહો, મારો પ્રેમ શ્રી વલ્લભાધીશમાં રહો, મારું વલણ શ્રી વલ્લભ સંબંધી જ રહો, કાર્ય શ્રી વલ્લભ માટે જ થાવ, દર્શન શ્રી વલ્લભ પ્રભુનું અને સ્મરણ પણ શ્રી વલ્લભાચાર્યજીનું થાવ. એ પ્રભુના પ્રસાદી પુષ્પોને સૂંઘવાનો થાવ, એમના ઉચ્ચિષ્ટ રસમાં જ આગ્રહવાળો થાવ, એમના ગુણોનું શ્રવણ અને એમના ચરણ કમલનું સ્મરણ થાવ. અહીં પણ ચરણ કમલનું સ્મરણ કરવાનું કહ્યું છે. એમના મહિમાનું ગાન અને એમના કરની સેવા થાવ. એ શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપમાં રહેતો જ ભોગ થાવ અને એ પ્રભુની નિકટ જ મારું જવું થાવ. એ શ્રી મહાપ્રભુજી આગળ જ હંમેશા રહેવાનું થાવ અને એમના સેવકોનો જ સદા સંગ થાવ. શ્રી મહાપ્રભુજીની જ કથામાં ઘણી રુચિ અને આપશ્રીના વચનોમાં જ નિષ્ઠા રહો. એ શ્રી મહાપ્રભુજીના સંબંધમાં શ્રદ્ધા, આપશ્રીના ચરણ કમળમાં વિશ્વાસ, એવો શ્રીનો જ દાસ્ય અને એવો શ્રીના ચરણમાં આશ્રય થાવ. મારા મસ્તક ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજો, મારા હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજો, મારી ચારે બાજુ શ્રી વલ્લભ રહો અને મારું સર્વ શ્રી વલ્લભ થાવ. શ્રી વલ્લભાચાર્યજીને નમસ્કાર હો. સદૈવ શ્રી વલ્લભાચાર્યજી વિશે જ મારી દિલતા થાવ. પ્રાર્થના શ્રી વલ્લભ વિશે જ થાવ અને એ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં જ મારી પરવશતા રહો. ભક્તિ માર્ગના
ભક્તિ માર્ગમાં જેઓના આત્માનું વરણ થયું છે તેવા જીવોને આ અષ્ટકનો પાઠ કરવાથી કોઈ પણ જાતની મહેનત વિના શ્રીમદ વલ્લભાચાર્ય પ્રભુના ચરણ કમલમાં ભાવ થાવ. ગોલોકવાસી કાશીરામ કરશનજી શાસ્ત્રીએ પણ શ્રી મહાપ્રભુજીના શરણ વિશે કહેલું છે. નિસાધન જનોનો ઉદ્ધાર કરવા માટે પ્રભુએ પ્રગટ કરેલા વસ્તુતઃ શ્રી ગોકુલેશ, શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. ભક્તોને ભજનના આનંદનું દાન કરવા માટે રસાત્મક પોષણ, અનુગ્રહ માર્ગનો પ્રકાશ કરનાર, કરુણાથી વરી શકાય તેવા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. શ્રી સ્વામિનીજીના ભાવથી યુક્ત એવા ભગવત ભાવથી ભાવયુક્ત અતિ અલૌકિક સ્વરૂપવાળા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. શ્રી સદાનંદ પ્રભુના મુખારવિંદ રૂપે આનંદરૂપ મૂર્તિમાન વિયોગરૂપ અગ્નિ ભક્તિમાર્ગ રૂપી કમલને પ્રફુલ્લિત કરવામાં ભાનુ એટલે કે સૂર્યરૂપ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. રાસલીલાના રસભાવથી સર્વ દેહધારીઓને સારી રીતે રસબસ કરનાર ભાવાત્મક સર્વ અંગવાળા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. શ્રી ભાગવતના ભાવાર્થને પ્રગટ કરવા માટે પૃથ્વીમાં જેમને અવતાર લેવડાવ્યો છે તેવા અને સ્વામી શ્રી કૃષ્ણચંદ્રના સંતોષના કારણ રૂપ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. ગોપાંગનાના વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રના અંતઃકરણમાં રહેલ લીલાનો અનુભવ જેને વાલો છે અને આથી અન્ય વાર્તા જે સ્ફુરવા પણ દેતા નથી તેવા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. કમલને પોતાની સુષ્માથી ચિતનારા ચરણ કમલોથી પૃથ્વીને વિભૂષિત કરનાર સદા શ્રી ગિરિરાજમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. પ્રભુ સિવાય અન્ય જેને આલંબન નથી તેવો જીવ પ્રભુમાં તદાકાર મનવાળો છે. મનવાળો થઈને આ શ્રી વલ્લભ શરણાષ્ટકનો પાઠ કરે તે નિસાધન હોય તો પણ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના દ્રઢાશ્રયને પ્રાપ્ત થાય છે. આવો પ્રભાવ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો છે. મહાવનની શક્ત્રાણીની વાર્તા આપણે જાણીએ જ છીએ કે જેની માથે શ્રી મહાપ્રભુજીના ચરણ છાપ બિરાજતા હતા. મહાવનની શક્ત્રાણીએ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હતો તો પ્રભુ પણ એના પર રીઝીને સ્વરૂપ બદલીને 4 સ્વરૂપે એમની ગાગરમાં સમાયા. એ ગાગર કેવી હશે કે જેમાં 4 સાગર સમાયા? એ માથું કેવું હશે કે જેને આ 4 સાગરને ઝીલ્યા? શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવાથી પ્રભુ પણ આપણા પર રીઝે છે. પ્રભુને પોતાના વહાલાનું આપણે સ્મરણ કરીએ તે ખૂબ જ ગમે છે. કારણ કે શ્રી મહાપ્રભુજી ગોલોકમાં શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીને અતિશય પ્રિય છે. ભૂતલ પર આપ વસ્તુતઃ કૃષ્ણ એવ છે. શ્રી મહાપ્રભુજી માટે કહેવાય છે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આપણને સેવા કરતા શ્રી મહાપ્રભુજીએ શીખવ્યું છે. પ્રગટ વે માર્ગ રીત દિખાઈ સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ દરેક શિક્ષાપત્રમાં કહ્યું છે કે આપનાથી બીજું કાંઈ ન બને તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. આશ્રય મજબૂત હોય તો આપણને કોઈ પ્રકારનો ભય રહેતો નથી અને ચિત્ત એમાં ચોટેલું રાખીએ એટલે શ્રી મહાપ્રભુજી આપણને રાહ બતાવે. શ્રી હરિરાય જીવાંગ મુક્તાવલીમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીના ઘણા સ્તોત્રો રચ્યા છે જે 2 ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં સિદ્ધાંતને પ્રમાણરૂપ ગ્રંથો છે અને બીજા ભાગમાં સ્તુતિ ગ્રંથો છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ એકેય એવું સ્થાન નથી કે જે એમના ગ્રંથોમાં આપે કહ્યું ન હોય કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો.
આટલું વારંવાર શા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી કહેતા હશે તે આપણે વિચારવું જોઈએ. સુરદાસીએ પણ જીવનના અંત સમયે કહ્યું, દ્રઢ એના ચરણનો કેરો ભરોસો. એ આશ્રયના પદનું પણ કેટલું મહાત્મ્ય છે. આપણાથી કંઈ ન બનતું હોય તો દરરોજ આ આશ્રયના પદનું પણ મનન ચિંતન કરીએ તો આપણને અષ્ટાક્ષર, પંચાક્ષર, ભાગવતજી, ભગવદ્ ગીતા આ બધાના પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આપણે ફળ માટે નથી કરવાનું, પરંતુ આ પદ એટલું સુંદર અને એટલું મહાત્મ્યવાળું છે કે સુરદાસજીએ ક્યારેય પણ ઠાકોરજીમાં અને મહાપ્રભુજીમાં ભેદ કર્યો નથી, કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ. તો શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને વારંવાર આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. તો આપને પણ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના જાણવાનું મન થતું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને બને અને આપણને ગમે તો બને એટલા વધુ વૈષ્ણવોને શેર કરશો, કારણ કે આ પુસ્તક બધે પ્રાપ્ય નથી હોતું. આ હરિરાયજીના લખેલા ચરણ ચિહ્નની ભાવનામાં હરિરાયજી રચિત ધોડ પણ છે. ચરણારવિંદનો ધોડ ખૂબ જ સુંદર છે. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં વારંવાર આપણને આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરવો. વલ્લભ કુલના બાળકોના વચનામૃતમાં પણ આપણે સાંભળતા હોઈએ કે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરવો. તો આપણને મનમાં પ્રશ્ન થાય કે દ્રઢ આશ્રય કોને કહેવાય અને તે કઈ રીતે કરી શકાય? એટલે કે મૂળ મજબૂત હોય ને તો ગમે તે મુશ્કેલી આવે તો તેનો સામનો આપણે સરળતાથી કરી શકીએ. એટલે આશ્રય મજબૂત હોવો જોઈએ. આશ્રય એવો દ્રઢ હોવો જોઈએ કે કોઈ પણ રીતે વિચલિત ન થાય. અહીં ખૂબ જ સુંદર ભાવ દર્શાવવામાં આવ્યો છે. તો ચાલો આપણે જોઈએ કે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કઈ રીતે કરી શકાય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. અહીં પહેલાના સંકલન જે હોય તે લઈ રહ્યા છીએ કે જેના કારણે ખૂબ પહેલા કરેલું હોય અને કોઈએ સાંભળ્યું ન હોય તો આપને તે મળી શકે, કારણ કે અલગ અલગ પુસ્તકોમાંથી સંકલન કરીને આ સત્સંગ કરીએ છીએ. એટલે મનમાં એક જ મનોરથ છે કે વૈષ્ણવોના ભાવનું પોષણ થાય. એટલે જ મનાતુરી કહો કે કૃષ્ણ આવેશની આપને જે ગમે તે બંને ચેનલમાં અલગ અલગ સત્સંગ મૂકીએ છીએ કે જેના કારણે વધુ સત્સંગ થઈ શકે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો, સેવા કરીને દાસ ધર્મને દીપાવજો. આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો, સેવા કરીને દાસ ધર્મને દીપાવજો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય. આપ સર્વેનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી છે કે શ્રી ઠાકોરજી આપ સર્વેના બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ કરે. શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય. જે જનને શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય છે તેની કોઈ પણ સારી કૃતિ ન હોય છતાં તેમને વિનાશ્રમે ગોલકધામની દિવ્ય લીલાનું સુખ પ્રાપ્ત થાય છે. અને આવા શ્રી વલ્લભ આશ્રિત જનને શ્રી ઠાકોરજી ધન્ય માને છે.
સારા કામો ન કર્યા હોય છતાં વિના શ્રમે ગોલોકધામની લીલાનું સુખ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી ના સેવક શ્રી અચ્યુતદાસની વાર્તાના પ્રસંગથી જાણવામાં આવે છે. આ શ્રી અચ્યુતદાસજી શ્રી મહાપ્રભુજીને શરણે થયા પછી આપે આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીની સેવા કરો. ત્યારે શ્રી અચ્યુતદાસજીએ વિનંતી કરી કે મને આપ માનસી સેવાનું દાન કરો, જેથી માનસીમાં લીલાનો અનુભવ કરું. ત્યારે આ મહાકારુણિક હોવાથી પોતાના મહાઉદાર ચરિત્રનો નિજ સૃષ્ટિને અનુભવ કરાવતા તનુજા વિતજા સેવા શુભ કૃતિ કર્યા વગર અચ્યુતદાસજીને માનસી સેવાનું દાન કર્યું. તેથી શ્રી અચ્યુતદાસજી માનસીમાં લીલા સુખનો અનુભવ કરવા લાગ્યા. આ શ્રી અચ્યુતદાસજીના નેત્રોમાં શ્રી મહાપ્રભુજી સદૈવ બિરાજતા હતા. હવે બીજી બાબત, શ્રી હરિ શ્રી મહાપ્રભુજીના આશ્રિત જનને ધન્ય કેમ માને છે તે પ્રસંગ શ્રી દામોદરદાસ હરસાણીજીના વાર્તા પ્રસંગમાં આ પ્રમાણે છે. એક સમયે શ્રી ગુસાઈજી બેઠકમાં બિરાજી રહ્યા હતા. ત્યાં શ્રી કુંભનદાસજી અને શ્રી ગોવિંદ સ્વામી આદિ 2-4 ભગવદીઓ સાથે આ હાંસી ખેલ કરી રહ્યા હતા. તે સમયે શ્રી દામોદરદાસજી ત્યાં આવ્યા અને શ્રી ગુસાઈજીને ભગવદીઓ સાથે હાંસી ખેલ કરતા જોઈને વિનંતી કરી કે રાજ, यह मार्ग हांसी खेल को नहीं है, ताप क्लेश को है, अथवा यह मार्ग निश्चिंतता को नहीं है, अत्यंत कष्ट आतुरता को है. तब श्री गुसाई जी कहे, जो तुम धन्य हो. आ प्रसंग में श्री गुसाई जी स्वरूप श्री हरिए श्री महाप्रभुजीना दृढ़ अनन्य आश्रित श्री दामोदरदासजीने धन्य કહ્યા છે. શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી એક જ સ્વરૂપ છે. તેથી શ્રી ગુસાઈજીએ જે ધન્ય કહ્યા તે શ્રી હરિએ જ કહ્યા છે એમ જાણવામાં આવે છે. હવે શ્રી હરિ જેને ધન્ય માને તેમાં નિગૂઢ રહસ્ય રહેલું હોય છે, કારણ કે સાધારણ જનમાં શ્રી હરિને ધન્ય કહેવાનું હોય નહીં, તો ધન્ય કહેવામાં કોઈ અસાધારણતા રહેલી છે. તે શ્રી વલ્લભનો અનન્ય આશ્રય જે કૃપાપાત્ર જનોને થયો છે, તેના હૃદયમાં શ્રી વલ્લભ અનંત લીલા સહિત સ્થાયી નિવાસ કરે છે. શ્રી વલ્લભ સ્વરૂપના એક રોમમાં શ્રી હરિ શ્રી ગોવર્ધન ધરણના કોટી કોટી સ્વરૂપ બિરાજી રહ્યા છે. તેવા શ્રી વલ્લભને જેણે હૃદયમાં વસાવ્યા તેવા જનના મહિમાનું શું કહેવું એમ વિચારીને શ્રી હરિ તેને ધન્ય માને છે. વળી શ્રી વલ્લભમાં જે અપાર રાસાદી લીલા સમુદ્રો છે તે સર્વ આનંદનો અનુભવ શ્રી વલ્લભનું હોવાથી તે શ્રી વલ્લભ જેના હૃદયમાં બિરાજી રહ્યા છે તેમને શ્રી હરિ ધન્ય માને છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ તાપાત્મક છે અને તાપ ભાવાત્મક સ્વરૂપમાં જ અનંત રાસાદી લીલા સમુદ્રો રહેલા છે. આવા તાપાત્મક સ્વરૂપનો આશ્રય શ્રી દામોદરદાસજીમાં હોવાથી શ્રી ગુસાઈજીએ તુમ ધન્ય હો એમ આજ્ઞા કરે છે. આવું શ્રી વલ્લભનું સ્વરૂપ જાણ્યા પછી એવો કયો હીન ભાગી જીવ હોય કે એક ક્ષણ પણ શ્રી વલ્લભનું સ્મરણ ભજન છોડી દે. અહીં કહેવાનું એ છે કે આપણા મહાભાગ્યે શ્રી વલ્લભનું સેવન, સ્મરણ, ગુણગાન કરવાનું મળેલું છે. તે શ્રી નાથજી સ્વરૂપ શ્રી ગુસાઈજીની અપાર કરુણા દયાથી જ પ્રાપ્ત થયું છે. તેથી એક ક્ષણ પણ શ્રી વલ્લભનું ભજન, સ્મરણ, ગુણગાન, ધ્યાન છોડવું નહીં. આ જ જન્મમાં શ્રી વલ્લભવરને પ્રાપ્ત કરી લેવા સતત સન્મુખ રહ્યું. ભૂતળ સ્થિતિવાળા જીવનમાં સુખ અગર દુઃખ જે કંઈ આવે તેમાં શ્રી વલ્લભની ઈચ્છા માનવી, એટલે દુઃખ હોય તો પણ સારા માટે જ છે તેમ માનવું. બીજું ભગવદીઓ લૌકિક સુખની તો સ્વપ્ને પણ ઈચ્છા કરતા જ નથી, તેથી તે સુખની અહીં વાત કરવાની નથી, પણ અલૌકિક સુખનો જ ભગવદીઓ વિચાર કરતા હોય છે. તે સુખ પણ શ્રી વલ્લભ સ્વામી મારી યોગ્યતા થશે ત્યારે આપશે જ તેવો દ્રઢ વિશ્વાસ રાખવો. અહીં અલૌકિક સુખનો અર્થ એ છે કે અગણિત તત્સુખ ભાવથી પ્રભુને રસાનુભવ કરાવી તે સેવાનું સુખ પોતે અનુભવવું. આવું અગણિત તત્સુખ સેવાનું દાન શ્રી વલ્લભ કરશે જ તેવો દ્રઢ વિશ્વાસ રાખો.
જેમ લૌકિક સંસારમાં પત્નીને પોતાના પતિમાં પ્રેમ છે અને દ્રઢ વિશ્વાસ છે, તો તેનો પતિ તેને લૌકિક સર્વ પ્રકારનું સુખ આપે છે અને દુઃખ થવા દેતો નથી. તે અલૌકિક સર્વ પ્રકારના સામર્થ્યવાળા શ્રી વલ્લભપતિમાં વિશ્વાસ કરવાથી અલૌકિક સુખમાં શું બાકી રહે? વળી અલૌકિક સુખની તો શી વાત કરીએ, પણ અનન્ય પતિવ્રત ભાવવાળાને તો શ્રી વલ્લભ વર જ વશ થઈને રહે છે. તેના સુખમાં શું બાકી રહે? લૌકિક પતિ તો લૌકિક નાશવંત સુખ આપે છે, જ્યારે અલૌકિક પતિ શ્રી વલ્લભ તો લૌકિકમાં પણ દુઃખ થવા દેતા નથી અને અલૌકિકમાં સુખ આપે છે. અલૌકિક સુખનો કોઈ સમયે નાશ થતો નથી. વળી લૌકિક પતિ આપણા જન્મ મરણના ફેરાને મટાડી અજર અમર દેહ પ્રાપ્ત કરાવી શકતો નથી, તેમજ આપણા મૃત્યુને દૂર પણ કરી શકતો નથી, કારણ કે તે પોતાનું મૃત્યુ પોતે જ દૂર કરી શકતો નથી. તો તેની પત્નીનું કેવી રીતે દૂર કરી શકે? જ્યારે શ્રી વલ્લભવર તો આપણા મૃત્યુને દૂર કરી અજર અમર દશા પ્રાપ્ત કરાવી, દિવ્ય લીલા લોકમાં નિવાસ કરાવી, પોતાના મહાન દિવ્ય પ્રેમનો આપણને અનુભવ પણ કરાવે છે. શ્રી વલ્લભ દિવ્ય તત્સુખી મધુર પ્રેમના મહાસાગર સ્વરૂપ છે. મહાસાગરનું જળ અપાર હોય છે, તેનો પ્રવાહ રાત દિવસ અખંડ ચાલ્યા કરે છે, તેમાં ક્ષણે ક્ષણે તરંગો ઉઠ્યા જ કરે છે. તેમ શ્રી વલ્લભ સ્વરૂપી દિવ્ય પ્રેમના મહાસાગરમાં દિવ્ય પ્રેમનો પ્રવાહ રાત દિવસ અખંડ ચાલ્યા કરે છે, તેમાં ક્ષણે ક્ષણે તરંગો ઉઠ્યા જ કરે છે. તેમ વલ્લભ સ્વરૂપ રૂપી દિવ્ય પ્રેમના મહાસાગરમાં દિવ્ય પ્રેમનો પ્રવાહ રાત દિવસ અખંડ ચાલ્યા કરે છે, તેમાં લાવણ્ય અમૃત અને સૌંદર્ય અમૃતના અનિર્વચનીય ભાવ તરંગો ક્ષણે ક્ષણે નૂતન નૂતન ઉઠ્યા જ કરે છે. આવા શ્રી વલ્લભ સ્વામીના સ્વરૂપનો અનુભવ શ્રી હરિરાય પ્રભુ પોતાના પદોમાં વર્ણન કરે છે. શ્રી વલ્લભ મહા સિંધુ સમાન દાસ સુમરત હોય સબકો અભય પદ કો દાન. આવા દિવ્ય પ્રેમનો અનુભવ શ્રી વલ્લભ સ્વામી પોતાના આશ્રિત જનને કરાવે છે. તેથી શ્રી વલ્લભમાં અનન્ય પતિવ્રત ભાવ રાખી સતત આપનું સ્મરણ, ધ્યાન, ગુણગાન સેવન કરતા જ રહેવું. તેથી અનાયાસે સર્વ સુખની પ્રાપ્તિ થશે. અનન્ય આશ્રય વાળાએ કોઈ પણ શોક કરવો નહીં, કારણ કે અનન્ય જન આપને અતિ પ્રિય છે. તેના સુખદાનમાં આપ વિલંબ કરતા નથી. વળી અનન્ય જન્મમાં આપનો મોટો પક્ષપાત છે. અનન્ય ભક્તોને શ્રી વલ્લભના સ્વરૂપ સિવાય બીજા કશામાં આસક્તિ કે અટક હોતી નથી. તેવા જનના ભજનને સિદ્ધ કરવા લૌકિકમાં ગૃહસ્થી જીવનમાં આપ અનુકૂળતા આપતા નથી. આવી અનુકૂળતા લૌકિકમાં ન હોય તો પણ ચિંતા ન કરવી, કારણ કે આપણા હિત કે અહિતની આપણને પૂરેપૂરી ખબર પડતી નથી અને શ્રી વલ્લભ તો ત્રણેય કાળની બાબત જાણે છે. તેથી ભવિષ્યમાં આપણું જેમાં હિત થતું હશે તેમ જ આપ કરશે તેવો વિચાર રાખવો. શ્રીમદ ભાગવતના 11 સ્કંધમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે, જ્યાં સુધી મારા સ્વરૂપમાં તમારા મનની દ્રઢ આસક્તિ થઈ નથી ત્યાં સુધી મારા સ્વરૂપના આનંદનો અનુભવ થશે નહીં. માટે મારામાં જ્યાં સુધી દ્રઢ આસક્તિ ન થાય ત્યાં સુધી માયા મોહના સર્વ પ્રકારના કર્મોથી દૂર જ રહેવું. મનની આવી મોહકતા શ્રી વલ્લભ તો જાણતા હોવાથી પોતાના જનની પોતાના સ્વરૂપમાં જ્યાં સુધી દ્રઢ આસક્તિ થઈ નથી ત્યાં સુધી માયા મોહમાંથી બચાવવા લૌકિકમાં પ્રતિકૂળતા પોતે જ ઉત્પન્ન કરે છે. આવી રીતે કાચી દશાવાળાનું કરુણા સાગર શ્રી વલ્લભ રક્ષણ કરી પોતાના સ્વરૂપના આશ્રય તરફ વાળે છે. આપણે થોડાક સમય પહેલા આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો તે ધોળ પણ સમજ્યા હતા. ખૂબ જ સુંદર ધોળ છે અને તેના ભાવો પણ ખૂબ જ સુંદર છે. જો આપે ન સાંભળ્યું હોય તો જરૂરથી સાંભળજો, કારણ કે સૌ ખૂબ જ સરળ ભાષામાં સુંદર રીતે તેમાં દર્શાવેલું છે કે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય રાખવો. આશ્રય દ્રઢ હોય તો આપણને તેમાંથી કોઈ ક્યાંય પણ ડગાવી ન શકે. દ્રઢ મનોબળ હોવું જરૂરી છે. હમણાં જ ક્યાંક વાંચવામાં આવ્યું હતું કે કોઈ એમ કહે કે 100 ફૂટ ખાડો ખોદીએ તો તેમાંથી જલ નીકળશે એમ આપણને ખબર હોય,
પરંતુ જો આપણે 25-25 ફૂટના 4 ખાડા ખોદીએ તો જલ પ્રાપ્ત થતું નથી. તેવી જ રીતે આપણે દ્રઢાશ્રય ન કરીએ તો આપણને પ્રભુની પ્રાપ્તિ થતી નથી. માટે સ્વરૂપમાં આસક્ત થવા માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરવી કે હે શ્રી વલ્લભ, હું આપના ચરણ સરોવરની મીન બનીને રહું એવી આપ કૃપા કરો. કારણ કે મીન રહત જલ આસરે નિકસત હી મર જાય. જ્યો શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિત્ત લાય. આપણામાં પણ મીનની જેમ અનન્યતા હોવી જોઈએ. શા માટે? તો કહે છે કે મીન એટલે કે માછલીને જો તમે દૂધમાં રાખો તો તે જીવશે નહીં. તેને જલનો એકનો જ દ્રઢ આશ્રય કર્યો છે. એની અનન્યતા એવી છે. આપણે પણ એવી અનન્યતા શીખવાની છે. આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખ્યો છે. જો આપે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની ચરણ ચિહ્નની ભાવના સચિત્ર જોઈતી હોય તો અમારી આ મનાતુરી ચેનલમાં છે, આપ જરૂરથી જોશો. કારણ કે સચિત્ર છે અને ધોળની સંગતિ સાથે છે. ખૂબ જ સુંદર રીતે તેમાં મહાપ્રભુજીના ચરણ ચિહ્નોની ભાવના દર્શાવેલી છે. એટલે આપણે પણ શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરીએ. જો દ્રઢ આશ્રય હોય, જળ મજબૂત હોય, એટલે કે આપણે વૃક્ષ વાવ્યું હોય, એના મૂળ ઊંડે સુધી ઉતરેલા હોય તો ઝાડને કંઈ પણ થતું નથી. એટલે આપણે મૂળમાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનો છે. તો આપણો કોઈ વાળ પણ વાંકો કરી નહીં શકે, આપણું મન પણ ક્યાંય ડગાવી નહીં શકે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી મહાપ્રભુજી વિશે થોડુંક જાણીશું. તેમનું પ્રાકટ્ય અલૌકિક રીતે ગોલકમાં કઈ રીતે તે વિશે એક પુસ્તકમાંથી વર્ણન લીધેલું છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બંને ચરણારવિંદમાં ભક્તોના અલૌકિક કાર્યો સિદ્ધ કરવા માટે જુદા જુદા મંગલ ચિહ્નો ધારણ કરે છે. કુલ 15 ચરણ ચિહ્નો શ્રી વલ્લભના ચરણોમાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં અનન્યતા રાખીને શ્રી વલ્લભને ખૂબ જ ભાવ સ્મરણ કરવામાં આવે તો શ્રી વલ્લભ નામરૂપી સૂર્યનો હૃદયમાં ઉદય થાય છે. ત્યારે ભગવત પ્રાપ્તિમાં આવતા પ્રતિબંધ દૂર થાય છે. શ્રી વલ્લભની કૃપા દ્રષ્ટિ થાય ત્યારે પ્રભુ પ્રાપ્તિની તાપાગ્નિ પ્રગટે છે. સર્વ લીલાના સાનુભવ થાય, સત્સંગ થાય, ભગવદીયનો સંગ પ્રાપ્ત થાય છે. શ્રી પ્રભુની દરેક લીલામાં પ્રેમ ભાવ જાગૃત થવાથી સર્વત્ર શ્રી ઠાકોરજીનું સ્મરણ થાય છે, ધ્યાન થાય છે અને નિકુંજ લીલામાં પ્રવેશ મળે છે. શ્રી વલ્લભના કૃપા આશીર્વાદથી ભક્તોમાં ભક્તિભાવ આરૂઢ થાય છે. આપ શ્રી લીલા રસ પોરીકર સ્વરૂપ લીલા રસ સુપૂરિત સ્વરૂપ શ્રી વલ્લભ શ્રી પ્રભુની સર્વ લીલા રસનું દાન આપનાર છે. આપ શ્રીના ચરણ કમલ ભક્તના પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવે છે. સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને શ્રી પ્રભુ સાથે જોડનાર આપ શ્રીનું પ્રાગટ્ય ભૂતલ પર દૈવી જીવોને પ્રભુ સાથે સંબંધ કરાવી આપવા જ થયું છે. ગોલોકધામમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય સ્વયં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના હૃદયમાંથી પ્રગટ થયું છે. તેઓ સ્વયં શ્રી યુગલ સ્વરૂપ સરકારના સ્વરૂપે ભૂતલ પર પ્રગટ બિરાજે છે. શ્રી પ્રભુની જેમ શ્રી વલ્લભના પણ રૂપ, નામ, ગુણ અને લીલાના આનંદમય દિવ્ય સ્વરૂપ પ્રગટ થયા છે. પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકધામના આહલાદક અને મનોરમ વાતાવરણમાં સુગંધી પુષ્પોની વચ્ચે જ્યાં કેસર ચંદનની સુવાસ ફેલાઈ રહી હતી, ઝરણાઓ વહી રહ્યા હતા, સર્વત્ર આનંદની લહેરકી પ્રસરી રહી હતી, એવા ઉપવનની એક નિકુંજમાં એકલા વીણા વગાડતા બિરાજ્યા હતા. શ્રી પ્રભુ અત્યંત મનમોહક સર્વત્ર આકર્ષણ કરી રહેલ સ્વરૂપે શ્રીઅંગ પર પિતરંગી પીતાંબર ધારણ કરીને પોતાની હૃદયેશ્વરી શ્રી સ્વામિનીજીની રાહ જોઈ રહ્યા હતા. ઉષ્ણકાળ હોવાથી શ્રીકંઠમાં માત્ર એક મોતીની માળા ધારણ કરેલી હતી. થોડાક સમય બાદ શ્રી સ્વામિનીજી પ્રિયતમ પાસે શ્રી નિકુંજમાં પધાર્યા. શ્રી પ્રભુના ખભા પરથી ઉપરણો સરકી જવાથી પ્રભુના નિરાવરણ થયેલ વિશાળ પ્રકાશિત વક્ષ સ્થળ એટલે કે હૃદય પ્રદેશ પર શ્રી સ્વામિનીજીની નજર પડી. કાચ જેવા ચમકતા હૃદય પ્રદેશમાં નિકુંજ દ્વારમાંથી શ્રી સ્વામિનીજીએ સ્વયંનું જ પ્રતિબિંબ જોયું. વક્ષ સ્થળમાં દેખાઈ રહેલ મુખારવિંદ પ્રતિબિંબ છે એવો તેમને ખ્યાલ ન આવ્યો.
તેમણે માન્યું કે શ્રી કૃષ્ણની ગોદમાં કોઈ બીજા પ્રિયજન બિરાજે છે. પોતાના સિવાય અન્ય ગોપીજન બિરાજી શ્રી પ્રભુ એમની સાથે બિરાજ્યા એવી ભ્રમણા થવાથી તેમને અતિ દુઃખ થયું. તેઓ રિસાઈને માનમાં પધારી ગયા, પોતાની બીજી નિકુંજમાં પધારી ગયા. અત્યંત ગુસ્સામાં અને રીસમાં શ્રી પ્રભુની નિકુંજમાંથી પધારી ગયા. ઠાકોરજીનો ગુસ્સો ન કહેવાય પરંતુ રોષમાં પધાર્યા એમ કહેવાય. આ તરફ શ્રી કૃષ્ણને સ્વામીજીના આવા વર્તનથી આશ્ચર્ય સાથે માઠું લાગ્યું કે પોતે નિર્દોષ હોવા છતાં શ્રી સ્વામીજી કંઈ પણ વાર્તાલાપ કર્યા વગર રોષ કરીને માન કર્યું અને સ્વયંની નિકુંજમાંથી બીજી નિકુંજમાં પધાર્યા. આમ બંને સ્વરૂપ એકબીજાના વિરહમાં બિરાજી રહ્યા છે. કોઈ એકબીજા પાસે જવા તૈયાર ન હતા, એકમેકનું માન છોડાવવા પણ ન ગયા. ત્યારે આપ શ્રીના અંતરંગ સખી એવા લલિતાજીએ શ્રી સ્વામીજીને માનનું કારણ પૂછ્યું. ત્યારે સ્વામીજીએ પ્રિયતમની ગોદમાં અન્ય સ્વામીજીને નજરો નજર જોઈ એવી વાત કરી. ત્યારે લલિતાજી શ્રી ઠાકોરજી પાસે જઈને હકીકત જાણીને શ્રી રાધિકાજીને ઘણું સમજાવ્યું, છતાં તેઓ સચ્ચાઈને માન્યા નહીં અને વિરહમાં બિરાજી રહ્યા. હવે ઉભય પક્ષે માન થયું. જે છોડાવી શકે તેવું સમગ્ર લીલા પરિક્રમા કોઈ ન હતું. લલિતાજીના પ્રયત્ન પણ વ્યર્થ ગયા. પ્રિયતમ બંનેના હૃદયમાં પરસ્પરનો વિરહ તાપ કલેશ અત્યંત વધી ગયો. બંને સ્વરૂપોના હૃદયમાં પરસ્પરનું સ્વરૂપ બિરાજે છે. શ્રી ઠાકોરજીના હૃદયમાં શ્રી સ્વામીજીનો ભાવ સ્વરૂપ બિરાજે છે અને શ્રી સ્વામીજીના હૃદયમાં શ્રી પ્રભુનો ભાવરૂપ સ્વરૂપ બિરાજે છે. વિરહ તાપ અત્યંત પરમ સીમાએ પહોંચતા શ્રી પ્રભુના હૃદયમાં બિરાજતું શ્રી સ્વામીજીનું શ્રી ગૂઢ ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું અને શ્રી સ્વામીજીના હૃદયમાંથી શ્રી ઠાકોરજીનું પૂર્ણ ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું. આ બંને ભાવાત્મક સ્વરૂપનું ઐક્ય થયું અને સંમિલન થતા પૂર્ણ ભાવ અને શ્રી ભાવરૂપ લીલા મધ્યપાદી ત્રિતયાત્મક સ્વરૂપ પ્રગટ થયું. તે જ આપણા સૌના પ્રાણપ્રિય શ્રી વલ્લભ. આમ શ્રી મહાપ્રભુજીનું ગોલકધામમાં યુગલ સ્વરૂપના માનરૂપ વિરહમાંથી અગ્નિ સ્વરૂપ સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક સ્વરૂપ પ્રગટ થયું. એ જે આ શ્લોકના સ્મરણથી સમજાય છે. સૌંદર્યમ નિજ રથગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુરાણ સ્તંદતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિય સંશ્લિષ્ટાવુ વયોર બભવ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભિ ધ્યેયમ સદા વલ્લભમ. શ્રી વલ્લભના પ્રાગટ્યથી ગોલોકધામમાં સર્વત્ર આનંદની વર્ષા થઈ રહી. શ્રી વલ્લભને પ્રિયા પ્રીતમના માન છોડાવવાની સર્વે વિનંતી કરી. આથી શ્રી વલ્લભ શ્રી સ્વામીજી પાસે પધાર્યા અને શ્રી ઠાકોરજીની ગોદમાં બીજા પ્રિયતમા બિરાજતા હતા તેવી ભ્રમણા પોતાના સુંદર કોમળ વચનો દ્વારા દૂર કરી. આપ શ્રી વલ્લભે કરેલા પ્રયાસથી ઉભય સ્વરૂપોનું માન છૂટી ગયું. શ્રી વલ્લભે શ્રી સ્વામીજીને મનાવીને શ્રી ઠાકોરજી પાસે પધરાવ્યા. આમ સર્વત્ર આનંદ સાથે સર્વે લીલા પરિકરે શ્રી વલ્લભના નામનો જયઘોષ કર્યો. શ્રી સ્વામીજી શ્રી ઠાકોરજીને પ્રેમથી હે કૃષ્ણ હું તમારી છું એમ બે હાથ જોડીને વિનંતી કરી અને પ્રભુએ પ્રસન્નતાથી પોતાની બાજુમાં પધરાવ્યા. યુગલ સ્વરૂપની પ્રસન્નતા નિરખીને શ્રી વલ્લભે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી સ્વામીજી સહિત શ્રી કૃષ્ણ મારું શરણ છે એમ કહ્યું. આમ શ્રી વલ્લભના પ્રાગટ્યની સાથે અને યુગલ સ્વરૂપના માન મિલાપની સાથે ગોલોકધામમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર પ્રગટ થયા. શ્રી વલ્લભનો અર્થ થાય છે પ્રિય, એટલે સૌને વાલા. જે સ્વામીજીને પ્રિય છે તેવા શ્રી વલ્લભ, જે સમસ્ત લીલા પરિકરને પ્રિય છે તે શ્રી વલ્લભ, જેમના હૃદયમાં શ્રી એટલે શ્રી સ્વામીજી બિરાજેલા છે તેવા શ્રી કૃષ્ણને જે પ્રિય છે તેવા શ્રી વલ્લભ યુગલ સ્વરૂપ પાસે ગોલોકધામમાં બિરાજે છે. એક વખત યુગલ સ્વરૂપ ગોલોકધામમાં ક્રીડા કરી રહ્યા હતા ત્યારે તેઓને પોતાના દેવી જીવોની યાદ આવી. લીલામાં અપરાધ થવાથી યુગલ સ્વરૂપની આજ્ઞાથી જેમણે ગોલોકધામ છોડી ભૂતલ પર જન્મ લેવો પડ્યો અને ભૂતલ પર લૌકિક આસક્તિમાં તેઓ ફસાઈ જતા સર્વ કંઈ ભૂલી ગયા. આથી આવા દૈવી જીવોને ફરી લીલામાં અંગીકાર કરાવવાની પ્રભુની ઈચ્છા થઈ. ત્યારે શ્રી વલ્લભ
શ્રી પ્રભુ પાસે બિરાજતા હતા ત્યારે શ્રી પ્રભુએ શ્રી વલ્લભને ભૂતલ પર પધારી ત્રણેય કાર્યો કરવાની આજ્ઞા આપી. એક તો દેવી જીવોનો ઉદ્ધાર કરી તેમને શરણે લઈ ભગવત પ્રાપ્તિ કરાવી, બીજું સ્ત્રીઓ અને શૂદ્રોનો ઉદ્ધાર કરવો અને પુષ્ટિ ભક્તિને શુદ્ધાદેવ બ્રહ્મવાદનું સ્થાપન કરવું, ત્રીજું શ્રીમદ ભાગવતજીનો ગૂઢ પ્રગટ કરવો અને વ્રજજનની રીત પ્રીત જેમાં છે તેવો અલૌકિક સેવા માર્ગ દેવી જીવો માટે પ્રગટ કરવું અને ભક્તિ માર્ગ દ્વારા સર્વેમાં સેવાભાવ પ્રગટાવવો. આ સર્વ દેવી જીવોના ઉદ્ધાર માટે ગોલોકધામમાંથી ભૂતલ પર આપ શ્રી પ્રગટ થયા. તે તો આપણે બધા જાણીએ જ છીએ. ઇતિ શ્રી મહાપ્રભુજીનું ગોલોકધામમાં પ્રાગટ્ય અલૌકિક રીતે થયું તેનું વર્ણન. નિસાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃત નિસાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃત ગોકુલેશ સ્વરૂપ શ્રીવલ્લભ શરણમ મમ. ગોકુલેશ સ્વરૂપ શ્રીવલ્લભ શરણમ મમ. નિસાધન જનોનો ઉદ્ધાર કરવા માટે પ્રભુએ પ્રગટ કરેલા વસ્તુતઃ શ્રી ગોકુલેશ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મંગલાચરણમાં આપણે જે શ્લોક લીધો તે શ્રી વલ્લભ શરણાષ્ટકમ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ હરિરાયજી વાંગમુક્તાવલીમાં આ સ્તોત્ર લખ્યું છે તેનો શ્લોક છે. હવે આપણે બડી શિક્ષાપત્રનું રસ દર્શન કરીશું. શિક્ષાપત્રની શૃંખલામાં 23મું શિક્ષાપત્ર અને 24મું શિક્ષાપત્ર હજુ બાકી છે, પરંતુ શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ સાવ નજીક આવી ગયો છે. એટલે આપણે શ્રી મહાપ્રભુજીના ગુણગાન કોઈ પણ રીતે કરીએ અને શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરીએ એ હેતુથી પહેલા આ લીધું છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે, એટલે આપણે આ લઈ રહ્યા છીએ. शिक्षापत्र 25 बड़े शिक्षापत्र 25 अब पंचविंश शिक्षापत्र में એટલે આ શિક્ષાપત્રનું નામ છે શ્રીમદ આચાર્ય ચરણ નિષ્ઠા. अब पंचविंश शिक्षापत्र में फलात्मक श्रीमद आचार्य चरण द्वय सदा ही हृदय में धारण करने तामे फल को संशय नहीं राखनो, और या में जो संशय राखे सो आसुरी जानने. सुबोधिनी आदि ग्रंथ विद्यमान सत्य मनुष्य भक्ति मार्ग में प्रवृत्त नहीं होत है, तासो भगवान की कृपा ही साधन है. ऐसे जानवे में आवत है जैसे इंद्रियन की वृत्ति प्राण बिना नहीं चले है, तैसे प्रभु की कृपा बिना साधन को उपयोग नहीं होय है. यह निरूपण है. ऊपर कहे जो चिंता नहीं कर्तव्य है, अष्टाक्षर ही परम गति है, सो कोटान कोटि साधन करे सगरे धर्म होय, और श्रीमद आचार्य जी के चरण कमल को आश्रय सिद्ध न होय तो कछु सिद्ध न होय. तामे जा भांति श्री आचार्य जी की महाप्रभु के चरण कमल को श्री आचार्य जी महाप्रभु के चरण कमल को सदा आश्रय होत, तीन को फलदान होय. सो आगे शिक्षा पत्र में निरूपण करत है. એટલે શ્રીમદ આચાર્ય ચરણ નિષ્ઠાનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી વલ્લભ પદાંભોજ ભજનાદરણાદપી दया परह कदाचित्तम न जहाति जन्म हरि. श्री वल्लभाचार्य जी के चरण कमल के भजन में आदर्शो हूँ दयालु हरि कोई दिन वह जन को नहीं छोड़त है. टीका. जो वैष्णव श्री वल्लभाचार्य जी के चरणारविंद को भजन आदर पूर्वक करत है, एक वाही में अनन्य भाव है, जैसे सूरदास जी ने गायो भरोसो दृढ़ चरण न केरो श्री वल्लभ नक चंद्र छटाबीन सब जुग मांज अंधेरो. श्री आचार्य जी महाप्रभु के
चरण कमल की सेवा में सदा जो वैष्णव आदर करे हैं, तिनके ऊपर हरि जो श्री कृष्ण सो सदा दया करत है, प्रसन्न होय के कृपाहु करत है, अपने स्वरूपानंद को दान सदा करत है। कृपा कटाक्ष संपात पक्षपात परो हरिः, क्षमते तत्कृतं दोष लक्ष्यमप्यक्षमं स्वतः। श्रीमद आचार्य जी के कृपा कटाक्ष को सुंदर पात जिनमें करत है, तीन के पक्षपात करवे वाले हरि ता जीव ने किए लक्ष्य दोष जो आपते सहन न होय, एक ऐसे को हूँ सहन करत है। टीका, जिन वैष्णव उनके ऊपर आप श्री आचार्य जी महाप्रभु कृपा कटाक्ष करत है, तिनको पक्षपात श्री ठाकुर जी करत है। पद्मनाभ दास छोला धरते सो श्री ठाकुर जी श्री आचार्य जी महाप्रभु जी की कृपा ते प्रीति सो आरोपते, या भांति जा पर श्री आचार्य जी कृपा कटाक्ष करी के भक्ति रसदान करत है, तिनको श्री कृष्ण आप सदा पक्षपात करत है। सो उन वैष्णवंते लक्ष्य अवधि अपराध करत है, तो हूँ श्री कृष्णचंद्र सर्व अपराध क्षमा करी के आप कृपा ही करत है। આપણે ઠાકોરજીને ભોગ ધરીએ તેમાં પણ મહાપ્રભુજીની કાની આપીએ છીએ, કારણ કે શ્રી ઠાકોરજી મહાપ્રભુજીને ખૂબ જ સુંદર રીતે ઓળખે છે, એટલે એની જેની સાથે ઓળખાણ હોય તેની ઓળખાણ અપાવીએ તો આપણું કાર્ય પણ સિદ્ધ થાય। એટલે અહીં કહે છે કે આચાર્યજી જેના પર કૃપા વરસાવે છે તેને શ્રી કૃષ્ણચંદ્ર પણ ભક્તિ રસનું દાન કરે છે અને તેના પર કૃપા કરે છે અને તેના અપરાધો સામો જોતા નથી। આપણા પ્યારા હોય એના આપણે દોષ દેખાતા જ નથી, તેવી રીતે આપણે પણ મહાપ્રભુજીના પ્યારા બનીએ, એટલે ઠાકોરજીના પ્યારા મહાપ્રભુજીના કાનીથી આપણા અપરાધ સામો પ્રભુ ન જુએ અને આપણો અંગીકાર કરે, કારણ કે જીવ તો સ્વભાવથી જ દુષ્ટ છે। यदीय हृदये श्रीमद आचार्य चरण द्वयम तो एव शरणम दोष शतावृत्ति मता मम। शब्दार्थ, जिनके हृदय में श्रीमद आचार्य जी के चरण द्वय हैं, वह ही शत दोष की आवृत्ति वारो मैं हूँ, तिनको शरण है। टीका, जहाँ पुष्टि मार्गीय भगवदीय के हृदय में श्री आचार्य जी महाप्रभु जी के दो चरण कमल विराजत है, ताके शताधिक अपराध होय तिहुन को नाश करी प्रतिबंध दूरी करत है। આપણે 84 વૈષ્ણવોમાં પણ આવે છે કે નારાયણદાસ લુહાણા ઠઠ્ઠા નારે એમના હૃદય પર પણ શ્રી મહાપ્રભુજી પોતાના ચરણારવિંદ ધરે છે। એ આપણે આખી વાર્તા જોઈએ તો તેનું અનુસંધાન આવે। મહાવરની શક્ત્રાણીની માથે શ્રી મહાપ્રભુજીના કુમકુમની છાપવાળા ચરણ ચિહ્ન બિરાજે છે। ભગવાન દાસ ની માથે પાદુકાજી બિરાજે છે। જ્યારે શ્રી મહાપ્રભુજી આસુરવ્યામો લીલા કરી ત્યારે પણ શ્રી મહાપ્રભુજી તેમની ત્યાં તો બિરાજતા જ હતા, એટલે કે અસુરો માટે આ લીલા કરી છે। બાકી તો શ્રી મહાપ્રભુજી અત્યારે પણ વિદ્યમાન છે, 6 સ્વરૂપે વિદ્યમાન છે તેવું પણ આપણે વચનામૃતમાં સાંભળતા હોઈએ। તેમના ગ્રંથો સ્વરૂપે, વલ્લભકુલના વંશજો સ્વરૂપે, માલા સ્વરૂપે, તેમના ગ્રંથો સ્વરૂપે, એવી રીતે અત્યારે પણ શ્રી મહાપ્રભુજી વિદ્યમાન જ છે। यदंगुली नखानंद चंद्र शैत्यम सदा रुदि तापम हरति भक्तानां तदानंद पदाम्बुजम। शब्दार्थ, जिनके अंगुलियन के नखरूप चंद्र की शीतलता है, सो आनंद रूप चरणारविंद भक्तन के हृदय में सदा ताप को हरत है। टीका, श्री आचार्य जी महाप्रभु के चरण कमल की 10 अंगुली परम सुंदर है, 3 में नखचंद्र 10 है, सो एक नखचंद्र की छटा आगे कोटि चंद्रमा की कला लज्जा पावत है। ऐसे नखचंद्र जिन वैष्णवन ने हृदय में धारण किए हैं, 3 भक्तन ने हृदय के त्रिविध ताप, आध्यात्मिक, आधिभौतिक और आधिदैविक तथा कायिक, वाचनिक और मानसिक अनेक जन्म के दोष रूप तथा श्री कृष्ण के मिलन में प्रतिबंध रूप सगरे पाप दूरी होत है। ऐसे श्री आचार्य जी महाप्रभु जी के चरण कमल है।
सो सेवकन को सदा आनंद दान करत है। महावनी शक्तराणीए श्री महाप्रभुजीના ચરણારવિંદને હૃદયમાં ધારણ કર્યા તો ઠાકોરજી 4 સ્વરૂપે તેની માથે પધાર્યા, કારણ કે તેની માથે ચરણ રજરૂપી ચરણ છાપ બિરાજે છે। એ રજની મકરંદ જેવી છે કે ઠાકોરજી રૂપ બદલી બદલીને તેનો આસ્વાદ લેવા પધારે છે। અસ્તુ વસ્તુ શતમ લોકે વેદે ચ પરિકીર્તિતમ फलत्वेन निजाचार्य चरणाब्ज द्वयम मम। शब्दार्थ लोक में तथा वेद में कहे ऐसे शत वस्तु हो, परिमोको फलत्व करी के अपने श्री आचार्य जी के 2 चरण कमल हैं। टीका लोक में और वेद में कीर्तित ऐसो वस्तुरूप पदार्थ बहुत है। सत्यलोक, ब्रह्मलोक सगरे ज्ञान मार्गीय मर्यादा मार्गीय को सर्वोपरि फल रूप है। सो हमारे पुष्टि मार्ग में ब्रह्मलोक कहाँ, मोक्ष चतुष्टय ताई सब तुच्छ है। ऐसे यह पुष्टि मार्ग है जहाँ में श्री कृष्ण अधर सुधापान ही परम फल है। सो साधन करी के सिद्ध नहीं होते है। एक श्री वल्लभाचार्य जी के चरणाम्बुज द्वय ही फल रूप है। इन्हीं करी श्री कृष्णाधरामृत सिद्धि है। श्री महाप्रभुजीના ચરણ ચિહ્નની ભાવના ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવી છે। એક એક ચિહ્નનું આપણે દર્શન કરીએ તો આનંદ આવે। શ્રી મહાપ્રભુજીના ચરણમાં મીનનું ચિહ્ન છે। મીન રહત જલ આશરે નિકસત ही मर जाय, જ્યો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિત્તલાય। તેવી જ રીતે આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણ સરોવરની મીન બનવાનું છે કે મીને જે રીતે એક જલનો જ દ્રઢ આશ્રય કર્યો છે, એક જલનો જ અનન્ય આશ્રય કર્યો છે, તેવી જ રીતે આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનો છે, અનન્ય આશ્રય કરવાનો છે, બીજું ક્યાંય પણ લોભાવાનું જ નથી। એવા શ્રી મહાપ્રભુજી કૃપાળુ છે કે આપણે પોતાનું સર્વસ્વનું દાન એમને આપણને કર્યું છે, તો આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવો જોઈએ। न कर्म वेद विहितम फलम जनयति ध्रुवम यतो बहिर्मुखम चित्तम जायते अन्य श्रुतेर हरे। शब्दार्थ वेदोक्त कर्म निश्चय फल को नहीं उत्पन्न करत है। वेदोक्त कर्म निश्चय फल को नहीं उत्पन्न करत है, कहे ते जो भगवान सो भिन्न श्रवण ते चित्त बहिर्मुख होत है। टीका वेद विहित अनेक प्रकार के कर्म हैं। ज्ञान मार्ग, योग मार्ग, कर्म मार्ग, उपासना मार्ग, अनेक व्रत, संयम, नियम इत्यादि अनेक साधन है। तासो यह पुष्टि मार्ग को फल निश्चय जान्यो नहीं जात है। काहे ते जो पुष्टि मार्ग केवल ब्रज भक्तन के भावात्मक सर्वोपरि है। सो श्री महाप्रभु जी की कृपा ते साध्य है। साधन ते सिद्धि नहीं है। जासो बहिर्मुख जीव के चित्त में तथा श्रवण में श्री हरि की कथा रूप अमृत और भगवत धर्म न सुहाय। ध्यान आपजो, वेद विहित अनेक प्रकार के कर्म है। ज्ञान मार्ग, योग मार्ग, कर्म मार्ग, उपासना मार्ग, अनेक व्रत, संयम, नियम इत्यादि अनेक साधन है। तासो यह पुष्टि मार्ग को फल निश्चय जान्यो नहीं जाते। कहे ते जो पुष्टि मार्ग केवल ब्रज भक्तन के भावात्मक सर्वोपरि है। श्री महाप्रभु जी की कृपा ते साध्य है। साधन ते सिद्धि नहीं है। जासो बहिर्मुख जीव के चित्त में तथा श्रवण में श्री हरि की कथा रूप अमृत और भगवत धर्म न सुहाय। आ चरणारविंदना आश्रयनी संगतिनु આપણે ધોળ પણ કાલે જોયું હતું। આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો, સેવા કરીને દાસ ધર્મને નિભાવજો। સુબોધિની ગ્રંથ એને અમૂલક જાણજો, ભક્તિ રસ પાન કરીને સૌને પીવડાવજો। ગોપીઓનો ભાવ સર્વશ્રેષ્ઠ કરી જાણજો।
વેણુ ગીત યુગલ ગીત ગાઈ સુખ માણજો. સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો. સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો. ફલરૂપ સેવા એ તો માનસે રે જાણજો. તન સેવા ધન સેવા સાધન પ્રમાણજો. ફલરૂપ સેવા એ તો માનસી રે જાણજો. માનસીમાં મગ્ન થઈ લીલા રસ માણજો. ભક્તિ રસ પાન કરીને સૌને પીવડાવજો. આ દોડમાં શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય, શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરવાની વાત કહી છે અને ખૂબ જ સરળ ભાષામાં. મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવાથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ તે દર્શાવ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી की કૃપાથી જ બધું સાધ્ય છે, કોઈ પણ પ્રકારના સાધનથી નહીં. એટલે જે બહિર્મુખ હોય તેની સાથે કોઈ પણ આપણે આવી અલૌકિક વાત કરીએ તો તેને તેમાં રુચિ ન હોય એટલે ન કરવી. જ્ઞાનમ તુ મુક્તિ ભક્તિ હેતુ ત્વા સા નવે ફલ રૂપિણી યતો જીવસ્ય દાસત્વ હેતુ ભેદ નિवर्तिका. शब्दार्थ. ज्ञान सो मर्यादा भक्ति को उत्पन्न करवे वारो होवे सो कदाचित फल रूप है, परंतु मर्यादा भक्ति फल रूप नहीं है. काहे ते जो सो मर्यादा भक्ति जीव को दासत्व के कारण रूप भेद को मिटावे वाली है, अथवा ज्ञान तो मुक्ति को उत्पन्न करवे वारो है, वह मुक्ति फल रूप नहीं है. काहे ते जो मुक्ति जीव को दासत्व के कारण रूप भेद को मिटावे वाली है, मुक्ति में प्रभु और जीव को भेद नहीं है. टीका. शास्त्र में ऐसे कहे हैं, जो ज्ञान है सो भक्ति को हेतु है, ताते भक्ति को ज्ञान भयो है, ता करी भक्ति होय सो यह मर्यादा मार्गीय भक्ति है, जामे धर्म अर्थ काम मोक्ष फल है. तामे प्रथम ज्ञान ही मुख्य है, ता पाछे मर्यादा भक्ति होय सो ज्ञान और मर्यादा मार्गीय भक्ति दो पुष्टि मार्ग के फल के विरोधी है. काहे ते जोवा में दासत्व नहीं रहत है और पुष्टि मार्ग में तो जीव को दासत्व मुख्य है. जीव सेवक है, प्रभु स्वामी है. या भांति श्री भगवत सेवा है, ता भाव को निवर्तक ज्ञान है, तहा स्वामी सेवक भाव नहीं है. આપણે હમણાં જ ધોળમાં જોયું કે સેવા કરીને દાસ ધર્મને નિભાવજો, એટલે આપણે દાસભાવથી સેવા કરવાની છે. અહીં પણ તે જ કહ્યું કે દાસભાવ જ મુખ્ય છે આપણા પુષ્ટિ માર્ગમાં. મર્યાદા ભક્તિ રપ્યેશા તાવદેવ ફલાત્મિકા યાવન્ન જાયતે જ્ઞાયતે પુષ્ટિ ભક્તિ सकल मुद्धर्गा. शब्दार्थ. यह मर्यादा भक्ति हो जब ताई सकल के मस्तक पर रहवे वाली पुष्टि भक्ति उत्पन्न भई न होय अथवा जानिवे में आवे नहीं, तब ताई फलात्मक है. टीका. वह मर्यादा भक्ति के ज्ञान में अहम ब्रह्म मानत है, जो मैं ही ब्रह्म हूँ, ता करी के प्रभु सो सेवक भाव छूटी जात है, ताते यह पुष्टि मार्ग सर्वोपरि यानी शिरोमणि है. ज्ञान तथा मर्यादा मार्ग की भक्ति के माथे पर विराजत है. पुष्टि भक्ति हरे रास्यम तत्वस्मत् प्रभवः स्वयं त एव संश्रिताः सन्तः फल रूपा भवन्ति. शब्दार्थ. हरे भगवान को मुखारविंद है, सो पुष्टि भक्ति है, सो मुखारविंद तो अपने श्री आचार्य जी महाप्रभु जी आप हैं. इनको श्रद्धा पूर्वक आश्रय करे तो यह ही निश्चय फलरूप होय है. टीका. यह पुष्टि भक्ति है, सो श्री ठाकुर जी रासादी लीला करी भक्तन को सुधा दान दिए, सो श्री कृष्ण के मुखारविंद रूप
श्री वल्लभाचार्य जी यह कलयुग में पुष्टि भक्ति के लिए प्रकटे हैं। सो श्री आचार्य जी महाप्रभु स्वयं भगवान श्री कृष्णचंद्र के मुखारविंद रूप प्रकटे हैं। ताते श्री आचार्य जी के चरण कमल के दृढ़ आश्रित हैं। तिन्हीं भगवदीयन को फल सिद्धि है। तदुत्तरम न कर्तव्य मनोभूते है परम किमु यथा लोके फले प्राप्ते न भोगादधिका कृति ही। शब्दार्थ ताको उत्तर यानी सामनो तर्क नहीं करनो कहे ते जो अनुभव सो अधिक और कहा है। जैसे लोक में फल प्राप्त होय तब भोग सो अधिक कृति नहीं है। टीका ताते उत्तर जो पुष्टि मार्ग ते प्रतिकूल विचार यानी ज्ञान कर्म वेद मर्यादा भक्ति इत्यादि विरुद्ध धर्म के अनुसार विचार नहीं कर्तव्य है। जैसे लौकिक फल प्राप्त भयो तब वाको भोग करनो यही कर्तव्य है और क्रिया अधिक नहीं। तैसे पुष्टि मार्ग को अनुभव भयो ता पाछे और को अधिक नहीं जाननो એટલે બીજા ધર્મને જાણવાની ઉત્કંઠા ન કરવી। આપણો માર્ગ સર્વોપરી છે તેને જ જાણવો। બીજા માર્ગને જાણવામાં સમય વેડફવો નહીં કારણ કે આપણે તો આ માર્ગમાં છીએ અને આપણે આ માર્ગનું અનુસરણ કરવું છે તો આ માર્ગને જ આપણે વધુ સુંદર રીતે જાણવાનો પ્રયાસ કરવો। તસ્માत् ફલમ નિજાચાર્ય પદાંભોજ દ્વયમ સદા रुदिधार्यम नैव कार्यम संशयायित मानसम। शब्दार्थ तासो फल रूप अपने श्री आचार्य जी के चरणारविंद दो सदा हृदय में धारण करने तामे संशय युक्त मन नहीं करनो। टीका यह पुष्टि मार्गीय भगवत धर्म सेवादि करी अपने श्री आचार्य जी महाप्रभु के दो चरण कमल को अपने हृदय में धारण करने मन में संशय यानी अविश्वास न रखनो। सो गीता जी में कहे है संशयात्मा विनश्यति संशय रूप अंतःकरण होय सो नाश को पावत है। संशय ते फल को नाश होय ताते संशय न करવો। આપણે ઘણી વસ્તુમાં કહેતા હોય કે આમ કરીએ તો આમ એટલે કહેવાય છે કે તો છે એ તો 70 મણનો પાણો છે એટલે શંકા છે શંકા ક્યારેય પણ ન કરવી। अत्र संशयमापन्नाः सर्वथा यासुरा मताः दैवा अपि पुरातेपि हरिणा पातिताः करात्। शब्दार्थ यामे संशय को प्राप्त भय यह निश्चय आसुर जीव जानने पहले दैवी सृष्टि में उत्पन्न भय होय सो हरि ने अपने श्रीहस्त सो संसार में डाले हैं। टीका श्री वल्लभाचार्य जी के स्वरूप में संशय होय तथा यह पुष्टि मार्ग में संशय होय ताको सर्वथा आसुर ही जानिए। देवी जीव होय अथवा आसुर कोई होय जाको अविश्वास होय ताको श्री ठाकुर जी अपने हाथ संसार में डाली दे ताको अंगीकार कबहू न करे। ताते विवेक धैर्याश्रय ग्रंथ में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं अविश्वासो न कर्तव्य सर्वथा बाधकस्तु सह। अविश्वास नहीं करनो कहे ते जो यह सर्वथा बाधक है ताते अविश्वास महाबाधक है। अहो सहच्चित्रमिदमवतीर्णे हरो भुवि विद्यमाने भागवते विवृतावपि सर्वथा सत्यं भुवि सुबोधिन्यां सत्सु सत्सु क्वचित् क्वचित् ग्रंथेषु विद्यमानेषु सर्वार्थ ज्ञापकेष्वपि तथापि न प्रवर्तते जना भक्ति पथे पुनः प्रायः कृपैव हरिणा कारणात्वेन रक्षिता। शब्दार्थ यह बड़ो आश्चर्य है जो पृथ्वी पर हरि प्रकट भये हैं। श्री भागवत विद्यमान है विवरण सर्वथा विद्यमान है। श्री सुबोधिनी जी पृथ्वी पर विद्यमान है। कहू कहू सत्पुरुष यानी भगवदीय विद्यमान है और सर्व अर्थ को जताई व्यवहारे सगरे ग्रंथों विद्यमान है। तो मनुष्य फिर भक्ति मार्ग में प्रवृत्त नहीं होता है। तासो यह जानियो जात है जो हरि ने अपनी कृपा ही कारण रूप राखी है। એટલે આ બધું જ ભૂતલ પર બિરાજે છે તો પણ બધા કેમ ભક્તિ માર્ગમાં વળતા નથી? તો પ્રભુ કૃપા જ સૌથી મોટી સિદ્ધિ છે। જેના પર પ્રભુ કૃપા થાય તે આ ભક્તિ માર્ગમાં આગળ વધે। પ્રભુ કૃપાથી જ બધું સિદ્ધ થાય। ટીકા
मेरे मन में बड़ो आश्चर्य होता है जो भूमि विषय श्री कृष्ण के मुखारविंद रूप श्री वल्लभाचार्य जी प्रगटे हैं। तीन को कुल निष्कलंक भूमि पर विराजमान है और श्री भागवत हो विद्यमान है। श्री भागवत की टीका हो विराजमान है तो हो जीव सर्वथा भक्ति मार्ग में नहीं प्रवृत्त होते हैं। यह मोको बड़ो आश्चर्य हो। श्री सुबोधिनी जी निबंध आदि भूमि पर विराजमान है। कहूँ श्री सुबोधिनी जी निबंध आदि के वक्ता सत्पुरुषों विराजित है और छोटे बड़े श्री गुसाई जी महाप्रभु जी के ग्रंथ हो विद्यमान है। सो ग्रंथ कैसे है जो सर्व पुष्टि भक्ति मार्ग के भाव के ज्ञापक है। इन ग्रंथ द्वारा पुष्टि मार्गीय सगरी रीति जानी जात है या भांति सगरी वस्तु विद्यमान है। એટલે હું પણ આપને વારે વારે કહું છું કે હરિરાયજી વાંગ મુક્તાવલી, પરંતુ પ્રભુ પ્રેરણા કરે તે જ તેમાં પ્રેરાય। અહીં કહે છે કે ભૂતલ ઉપર બધા જ ગ્રંથો બિરાજમાન છે તો પણ આપણે મન થતું નથી કરવાનું, એટલે પ્રભુ કૃપા થાય ત્યારે જ એ બને। ऊपर कहे सो सगरे पदार्थ भूमि पर विराजमान है तो हूँ जीव यह पुष्टि मार्ग में नहीं प्रवृत्त होते। सो कहे ते जो एक श्री हरि की कृपा ही कारण है। सगरे पदार्थ होय परी श्री हरि कृपा होय तब ही जानियो जाए। श्री हरि की कृपा बिना जीव भक्ति मार्ग में नहीं प्रवृत्त होते है ताते यह पुष्टि मार्ग तो केवल प्रमेय मार्ग है। सो श्री हरि की कृपा प्रमेय बल बिना तामे कैसे आवे। मूर्छितेन्द्रिय वृत्ति नामा नामुद्भवो नासु मंतरा तथा कृपां विना सर्व साधनानां न च उद्धवः। शब्दार्थ मूर्छित इंद्रियन की वृत्ति है, तीन की उत्पत्ति प्राण बिना नहीं होत है, तैसे कृपा बिना सर्व साधन की उत्पत्ति नहीं होत है। टीका श्री आचार्य जी महाप्रभु जी की कृपा बिना कछु सिद्ध न होय। सगरी इंद्रिय मूर्छित होय तीन ते प्राण बिना कछु कार्य न होय। जब प्राण आवे तब सगरी इंद्रियन में चैतन्य आवे, अपने कार्य में तत्पर होय। तैसे ही जहाँ ताई श्री कृष्ण की कृपा यानी प्राण स्थानीय नहीं है, तहाँ ताई सगरे साधन इंद्रिय स्थानीय ते कछु न होय। जब श्री कृष्ण कृपा करे तब ही यह पुष्टि मार्ग में आय सेवादि करे भाव सिद्ध हो, यह निश्चय है। इति श्री हरिराय जी कृतम पंचविंशतितम शिक्षापत्रम श्री गोपेश्वर जी कृत ब्रजभाषा टीका समेतम। आ रीते शिक्षापत्र 25मु અહીં વિરામ લે છે। અહીં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય ની જ વાત છે એટલે આપણે છેલ્લે દ્રઢ ઈના ચરણનો કેરો ભરોસો લઈશું। દ્રઢ ઈના ચરણના કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણના કેરો। શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન सब जुग जयंधेरो। साधन और नहीं या कली में जासो हो तनिबेरो। सुर कहा कहे दिव्य दयांधरो, बीना मो लकुचेरो भरोसो। दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो। दृढ़ चरण केरो। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો। ફરી એકવાર આપ સર્વે વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય। જય શ્રી કૃષ્ણ।